ધોરણ 11 રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 એનો ટોપિક છે ક્વોન્ટમ આંક. ખૂબ અગત્યનો ટોપિક છે, સમજણ જરૂરી છે, થોડું ધ્યાન આપજો. લાગે તો એકાદ બે વખત ધ્યાનથી જોઈ રિપીટ કરી લેજો, લખી લેજો, ઘણી માહિતી પ્રાપ્ત થશે. જેમ કે ક્વોન્ટમ આંક 4 કક્ષકો આપણે ભણીએ, S P D F, અલગ અલગ ઓળખવી કેવી, અલગ અલગ તારણ કેવું કરવું. તો જુદી જુદી કક્ષકોને આપણે તેમના આકાર અને તેમના કદ અને તેમના દિક વિન્યાસ પ્રમાણે અલગ કરી શકીએ છીએ. જેમ કે હમણાં જ આપણે આગળ જોયું, S કક્ષક ગોળાકાર, P કક્ષક ડંબેલાકાર, D કક્ષક દ્વિડંબેલાકાર. ઉપરાંત એ પણ જોઈએ આપણે કે S કક્ષક ગોળાકાર છે, ગોળાને કોઈ છેડો નથી, વર્તુળ દોરીએ વર્તુળને કોઈ છેડો નથી, એટલે S કક્ષક દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. પરંતુ P કક્ષકની વાત કરીએ જેના ત્રણ પ્રકાર છે, Px Py Pz. તો Px x અક્ષ, Py y અક્ષ, Pz z અક્ષ દિક વિન્યાસ, દિશા વિન્યાસ, દિશા ધરાવે છે, દિશાકીય ગુણધર્મ ધરાવે છે. તે જ રીતે D કક્ષક દિશાકીય ગુણધર્મ ધરાવે છે. તો આ એ જ લખેલું છે, કક્ષકોને તેમના આકાર, તેમના કદ, તેમના આકાર, કદ અને દિક વિન્યાસથી અલગ અલગ પારખી શકાય છે. ઉપરાંત એવું કહેવાય છે, જો કક્ષકનું કદ નાનું તો એ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હશે. બીજું લખેલું છે દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે અમુક ચોક્કસ જ દિશામાં તમને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય, એ સિવાયની બીજી દિશામાં ઇલેક્ટ્રોન મળશે નહીં. સીધી દિશામાં ઇલેક્ટ્રોન મળતા હશે, સીધી દિશાનો દિક વિન્યાસ છે, તમારી તરફનો દિક વિન્યાસ છે, તો લેફ્ટ રાઈટ કે ઉપરની દિશામાં ઇલેક્ટ્રોન મળશે. દિક વિન્યાસનો અર્થ આ થયો ચોક્કસ દિશા, એના સિવાય બીજી કોઈ દિશામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે નહીં. ક્વોન્ટમ આંક એટલે શું? તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, કેન્દ્રની આજુબાજુ કઈ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે તે. કક્ષકનો આકાર S કક્ષક, P કક્ષક એ પ્રકાર થાય. આકાર S કક્ષક ગોળાકાર, P કક્ષક ડંબેલાકાર, D કક્ષક દ્વિડંબેલાકાર. આ દરેક બાબત છે, તેમને દર્શાવવા માટે કોઈ સંજ્ઞા અથવા કોઈ આંકડાની જરૂર પડે, અને જે અંકની જરૂર પડે છે તેને ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. ક્વોન્ટમ આંકના કુલ 4 પ્રકાર છે. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. ફરીથી ક્વોન્ટમ આંકના કુલ કેટલા પ્રકાર છે? ક્વોન્ટમ આંકના કુલ 4 પ્રકાર છે. કુલ 4. પહેલો પ્રકાર મુખ્ય ક્વોન્ટમ આંક. નંબર 2 કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. નંબર 3 ચુંબકીય ક્વોન્ટમ આંક. નંબર 4 સ્પિન ક્વોન્ટમ આંક. આ 4 ક્વોન્ટમ આંક ભણવાના છે. શરૂઆત કરીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકની શરૂઆત કરીએ. મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકની સંજ્ઞા છે n. જે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર સૂચવે છે.
ઉપરાંત n બરાબર ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 s ધન પૂર્ણાંક સંખ્યા સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ અંક n એટલે કે કક્ષા ક્રમાંક આવર્તનો ક્રમ કક્ષા ક્રમાંક એટલે કોષ આવર્તનો ક્રમ ઉપરાંત n ની સંખ્યા વધે n નું મૂલ્ય વધે તેમ જે તે કોષમાં રહેલ જે તે કક્ષકમાં રહેલ કક્ષકની સંખ્યા સાથે સાથે આપણે જાણીએ છીએ કેન્દ્રથી ઇલેક્ટ્રોન આકર્ષિત હોય છે કેન્દ્રનો ધન વીજભાર છે ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર છે કેન્દ્રના ધન વીજભાર દ્વારા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત રહેલો છે મતલબ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનને દૂર લઈ જવો હોય તેને કક્ષાથી દૂર લઈ જવો હોય તો n નું મૂલ્ય વધારવું પડે n નું મૂલ્ય વધારવું પડે એટલે કક્ષા ક્રમાંક વધારવો પડે એટલે કે ઇલેક્ટ્રોનને કેન્દ્રીય ધન વીજભારના આકર્ષણથી દૂર લઈ જવા n નું મૂલ્ય વધારવું એટલે એવું કહી શકાય કે જેમ n નું મૂલ્ય વધે તેમ કક્ષા ક્રમાંક એટલે કોષનો ક્રમ એટલે કે આવર્ત ક્રમ એટલે કે ઇલેક્ટ્રોનની ઊર્જા જેમ n નું મૂલ્ય વધુ તેમ તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે n નું મૂલ્ય ઓછું તેમ તે કક્ષામાં રહેલા તે મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા કોષમાં રહેલા સેલમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી આ હતો આપણો મુખ્ય ક્વોન્ટમ આંક એના ચાર પ્રકાર મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક ક્વોન્ટમ આંક એટલે આપણે શું જોયું કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંદર ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ કે કેન્દ્રથી દૂર તેની મળવાની શક્યતા શક્ય દિશા ઇલેક્ટ્રોનની ઊર્જા કક્ષકનો આકાર કક્ષકનો પ્રકાર આ બધી જ બાબતો કોના દ્વારા દર્શાવાય કઈ સંજ્ઞા દ્વારા દર્શાવાય કયા આંકડા દ્વારા દર્શાવાય તેને શું કહેવાશે ક્વોન્ટમ આંક ક્વોન્ટમ આંકના ચાર પ્રકાર પહેલો પ્રકાર મુખ્ય ક્વોન્ટમ આંક બીજો પ્રકાર કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ત્રીજો પ્રકાર ચુંબકીય ક્વોન્ટમ આંક અને પ્રકાર નંબર 4 સ્પિન ક્વોન્ટમ આંક જેમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક સંજ્ઞા કઈ છે તો n એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર સૂચવે છે l એટલે કે 1 2 3 4 ધન પૂર્ણાંક સંખ્યા l એટલે કક્ષા ક્રમાંક કક્ષાને આપણે કોષ પણ બોલીએ છીએ અને કક્ષા ક્રમાંક બાહ્યતમ કક્ષા ક્રમાંક એટલે કે આવર્તનો ક્રમ જેમ l નું મૂલ્ય વધશે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે 1 થી 2 2 થી 3 કે 3 થી 4 જાય તેમ કોષમાં રહેલા કક્ષકની સંખ્યામાં વધારો થાય એટલે કે તે જ રીતે ઇલેક્ટ્રોનને કેન્દ્રીય ધન વીજભારના આકર્ષણથી કેન્દ્રમાં ધન વીજભાર છે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે કેન્દ્રનો ધન વીજભાર છે બંને પ્રત્યે આકર્ષણ છે કેન્દ્ર ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષે આ આકર્ષણથી દૂર લઈ જવા માટે
કેન્દ્રના ધન વીજભારના આકર્ષણથી ઇલેક્ટ્રોનને દૂર લઈ જવા માટે n નું મૂલ્ય વધારવું પડે. 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4. એટલે કે જેમ n નું મૂલ્ય વધશે તેમ ઊર્જા વધશે, તેમ કક્ષા ક્રમાંક વધશે, તેમ આવર્તનો ક્રમ વધશે. આ છે મુખ્ય ક્વોન્ટમ આંક અને તેની માહિતી. ક્વોન્ટમ આંકનો બીજો પ્રકાર આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક તેમજ સહાયક ક્વોન્ટમ આંક અથવા તો એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક અંગ્રેજીમાં કહેવાય છે. તેની સંજ્ઞા છે L, સ્મોલ l. કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એટલે કે જો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય જાણતા હોઈએ તો તેના ઉપરથી કક્ષકનો આકાર કેવો છે, કેવા આકારની કક્ષક છે તે આપણે જાણી શકીએ. બીજું, n ના મૂલ્ય માટે એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n સ્મોલ n ના મૂલ્ય ઉપરથી કોણીય વેગમાન એટલે કે ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્ય 0 થી શરૂ કરી n-1 સુધીના હોય છે. અર્થ એવો થાય કે મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર 1 હોય અને 1 અહીંયા મૂકો તો 1 - 1 = 0. એટલે કે જો મુખ્ય ક્વોન્ટમ આંક 1 તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0. n બરાબર 2 તો l બરાબર 0, 1, 2. n બરાબર 3 તો l બરાબર 0, 1, 2 થશે. જે અહીંયા એક નાના કોષ્ટક સ્વરૂપે દર્શાવેલું છે. જેમ કે જો મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય તો n-1 સૂત્ર મુજબ n-1 સૂત્ર મુજબ 1 ઓછા 1 એટલે 0 અને 0 હોય જો l બરાબર 0 તો કઈ કક્ષક આવશે? s કક્ષક. જો l = 0 હોય તો s કક્ષક. તે જ રીતે n બરાબર 2 હોય તો l બરાબર 0 અને 1 થાય. 0 એટલે s કક્ષક અને જો l બરાબર 1 લઈએ તો p કક્ષક થાય. તે જ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક 3 અહીંયા 3 મૂકો 3 ઓછા 1 એટલે કે 2. હમણાં જ આપણે જોયું 0 થી શરૂ કરી n-1 એટલે તમને અહીંયા 3 મૂકવાથી 1 બાદ કરવાથી મળે છે 2. તો પ્રશ્ન થાય l બરાબર 2 મળે છે તો 2 કેમ નહીં, પરંતુ 0 થી 2 સુધી n બરાબર 3 મૂકો તો 0 થી 2 સુધી 0, 1, 2 અને 3 એટલે કે l બરાબર જો 2 મળતા હોય તો આપણને કક્ષક કઈ મળશે? d કક્ષક. તે જ પ્રમાણે n બરાબર 4 મૂકો તો l બરાબર 3 હોય તો f કક્ષક મળે. હવે જોઈએ n બરાબર 1 હવે એક નાનો અમથો મુદ્દો કે ચાર્ટ આપણે દોરીએ જેનાથી ડીપમાં ઊંડાણમાં થોડી સમજ પડી જાય. આ છે કેન્દ્ર અને કેન્દ્રની આજુબાજુ આ પ્રથમ કક્ષા, કેન્દ્રની આજુબાજુ આ બીજી કક્ષા, કેન્દ્રની આજુબાજુ આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. કુલ 4 કક્ષા આપણે કેન્દ્રની આજુબાજુ દોરી. બરાબર છે. હવે થોડું સમજી લઈએ. જોઈ લેજો બાળકો, ભૂલ ન કરતા. પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. હવે આ મૂલ્ય છે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4.
l ના મૂલ્ય ઉપરથી l ના મૂલ્ય લખવાના છે. એટલે કે ફરીથી કહું છું, n મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપરથી l ના મૂલ્ય લખવાના છે. તો અહીંયા l બરાબર કેટલા આવશે? તો 0. 0 એટલે માત્ર s કક્ષક, અને આપણે જાણીએ છીએ s કક્ષકનો એક જ પ્રકાર છે. તો હમણાં જ આપણે જોઈ ગયા કે મુખ્ય ક્વોન્ટમ આંક પરથી n² કક્ષકની સંખ્યા. તો n બરાબર 1 લઈએ તો n² બરાબર 1 મળે, જે પ્રથમ કક્ષામાં s કક્ષક. અહીંયા બંને બાજુ ગણિત આપણું પૂરું થયું છે. અહીંયા n બરાબર 1, l બરાબર 0, s કક્ષક. તે જ રીતે n બરાબર 2 તો l બરાબર 0, 1. તો અહીંયા શું આવશે? l બરાબર 0 અને 1, એટલે કે s કક્ષક વત્તા p કક્ષક. s કક્ષક તો 1, p કક્ષક તો 3, કુલ કેટલા? 4. મતલબ કે n બરાબર 2 ની અંદર l બરાબર 0 અને 1 થાય તો કક્ષકો કેટલી મળે છે? 4. તો અહીંયા જોઈ લઈએ કે n બરાબર 2 લખીએ તો 2 નો વર્ગ એટલે કે 4. તો પ્રથમ પછી દ્વિતીય કક્ષા, દ્વિતીય કક્ષાની અંદર કોણ આવે છે? s કક્ષક વત્તા p કક્ષક, એટલે કે 1 વત્તા 3 બરાબર 4. તે જ રીતે n બરાબર 3, n બરાબર શું છે? n બરાબર 3, એટલે કે આ n બરાબર 3 ની અંદર શું આવશે? l બરાબર 0, 1, 2, એટલે s કક્ષક, p કક્ષક અને d કક્ષક. l બરાબર 0 તો s કક્ષક, l બરાબર 1 તો p કક્ષક, l બરાબર 2 તો d કક્ષક. હવે અહીંયા આપણે એનું ગણિત માની લઈએ એટલે આપણને ખબર પડી જાય. n બરાબર 3 લઈએ તો 3 નો વર્ગ, કક્ષકની સંખ્યા શોધવાનું સૂત્ર n² = 3² = 9. તો આ તૃતીય કક્ષા થશે, અને તૃતીય કક્ષાની અંદર કુલ 9 કક્ષકો આવે. કેવી રીતે 9 કક્ષક? n બરાબર 3, n બરાબર 3, n બરાબર 3, તો l બરાબર 0, 1, 2, n બરાબર 3 તો l બરાબર 0, 1, 2, એટલે કે 0 તો s કક્ષક, 1 તો p કક્ષક, 2 તો d કક્ષક, એટલે કે 1 વત્તા 3 વત્તા 5 બરાબર કુલ 9 કક્ષક. ત્યાંથી પણ ગણિત જોઈએ છે, અહીંયાથી પણ ગણિત જોઈએ છે. બંને જગ્યાએથી કેમિસ્ટ્રીની અંદર આવતું ગણિત, કક્ષા, કક્ષક, ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, કશું કોઈ જગ્યાએ કચાશ રહે નહીં, કશું કાચું કાપવાનું છે નહીં. ફર્સ્ટ ક્લાસ સરળતાથી આવી જાય. તે જ પ્રમાણે આપણે જોઈએ n બરાબર 4, n બરાબર 4 તો l બરાબર કેટલા મળે? તો l બરાબર 3 થાય, એટલે 0, 1, 2. 0 એટલે s કક્ષક, 1 એટલે p કક્ષક, 2 એટલે d કક્ષક. ઉપરાંત n બરાબર 4 છે એટલે 3 પણ આવશે તો f કક્ષકનો પણ સમાવેશ થાય. એટલે કે હવે આપણે n² બરાબર કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના ઉપયોગથી, મુખ્ય ક્વોન્ટમ આંકના ઉપયોગથી આપણે લખીએ કે n બરાબર 4 તો n² = 16, એટલે કે ચતુર્થ કક્ષામાં કોણ કોણ આવે છે? n બરાબર 4, n બરાબર 4 તો l બરાબર 0, s કક્ષક, 1 p કક્ષક, 2 d કક્ષક, 3 f કક્ષક, s એક પ્રકાર, p ત્રણ પ્રકાર, d
5 પ્રકાર, F 7 પ્રકાર, ટોટલ 16 કક્ષક. ડાબેથી જમણે, જમણેથી ડાબે, ઉપરથી નીચે, નીચેથી ઉપર દોરેલું લખેલું છે. kn બરાબર 1 તો 1, n બરાબર 2 તો 4 કક્ષક, n બરાબર 3 તો 9 કક્ષક, n બરાબર 4 તો 16 કક્ષક. આ માહિતી આપણને મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપરથી પ્રાપ્ત થાય છે. સરસ સુંદર, સરસ મજાનું સ્પષ્ટ સુંદર લખાણ લખેલું છે. આ પ્રમાણે લખીએ, આ પ્રમાણે વાંચીએ, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની પૂરેપૂરી માહિતી આપણને મળી જાય. મિત્રો, આ હતો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. હવે આપણે બે ક્વોન્ટમ આંક ભણવાના રહ્યા. એક છે ચુંબકીય ક્વોન્ટમ આંક અને બીજો છે સ્પિન ક્વોન્ટમ આંક.